વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે વિદ્યુતભારને કાર્ટેશિયન પદ્ધતિમાં મૂકીને તેના પર લાગતું વિદ્યુત બળ સદિશ સ્વરૂપે આપણે જોઈએ. Q1 અને Q2 વિદ્યુતભાર આપણે મૂકેલા છે. Q1 નો સ્થાન સદિશ છે R1, Q2 નો સ્થાન સદિશ છે R2. બરાબર. તો Q1 પર લાગતું બળ આપણે શોધીએ તો શું આવશે? Q1 પર લાગતું બળ કોના લીધે? તો Q2 ને લીધે. તો એનું મૂલ્ય શું આવશે? F12 સદિશ F12. તમે લખી શકો કે Q2 ને લીધે લાગતું Q1 પર બળ. બરાબર. એને આપણે F12 તરીકે લખીશું. એવી જ રીતે વિદ્યુતભાર Q2 પર Q1 ને લીધે લાગતું બળ તો શું આવશે? F21. તો તમે આગળ લખી શકો છો કે Q1 ને લીધે Q2 પર લાગતું બળ. બરાબર. આ શું હતું? Q2 ને લીધે Q1 પર લાગતું બળ. Q2 ને લીધે Q1 પર લાગતું બળ. આ શું બતાવશે? ફરીથી કહું કે Q1 ને લીધે Q2 પર લાગતું બળ. જે ડાયરેક્શન ક્યાં બતાવે છે? વિરુદ્ધ ડાયરેક્શન બતાવે છે F12 પર. બરાબર. તો આ તમને થોડી ઘણી માહિતી છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. આગળ જોઈએ કે Q1 અને Q2 પર લાગતું બળ જે છે એ આપણે બે બળો તરીકે બતાવી શકીએ. એક તો F12 અને બીજું છે F21. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. જ્યારે આપણે Q1 અને Q2 વચ્ચેનું અંતર શોધીશું. બરાબર. તો અહીં આગળ સ્થાન સદિશ બે છે, R1 ને R2, Q1 ને Q2. તો આ શું બતાવશે? પરિણામી સ્થાન સદિશ, જેનું મૂલ્ય આપણે R21 અથવા R12 તરીકે મૂકીશું. R21 શું છે? તો R21 એટલે કે R2 માઇનસ R1. આ શું બતાવશે? તફાવત બતાવશે. બરાબર. R21 એટલે એકથી બીજા તરફ લાગતું અથવા એકથી બીજા તરફ લાગતું એકમ સદિશ. બરાબર. આ યાદ રાખજો. આગળ જોઈએ. એવી જ રીતે તમે R12 પણ તમે શોધી શકો છો. R12 શું છે? તો R1 માઇનસ R2. R12 નો મતલબ શું થશે? કે બીજાથી પહેલા તરફ લાગતું એકમ સદિશ અથવા ડાયરેક્શન. બરાબર. તો અહીં આગળ જોઈએ આપણે બે બળોની વાત કરી કે F12 એટલે શું? કે Q2 ને લીધે Q1 પર લાગતું બળ 1/4πε0 Q1 Q2 R12 સ્ક્વેર ઇન્ટુ R12 ક્યારેક. આ શું બતાવશે? એકમ સદિશ બતાવશે, જે તે દિશામાંનો એકમ સદિશ. એવી જ રીતે F21 એટલે કે Q1 ને લીધે Q2 પર લાગતું બળ. તમે એવું પણ કહી શકો છો કે Q2 પર Q1 ને લીધે લાગતું બળ. બરાબર. એક જ છે. તમારે કોઈ પણ એક યાદ રાખવાનું છે. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. F21 એટલે Q1 ને લીધે Q2 પર લાગતું બળ. F12 Q2 ને લીધે Q1 પર લાગતું બળ. આગળ જોઈએ. અહીં એકમ સદિશ શું છે? તો એકમ સદિશને કઈ રીતે ડિફાઇન કરીશું આપણે? તો એકમ સદિશ જે છે એને આપણે R12 કેરેટ. આ એકમ સદિશ છે. આગળના ચેપ્ટરની અંદર, ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર સદિશ સ્વરૂપે આપણે જોઈ ગયા હતા, અથવા સદિશોના ચેપ્ટરની અંદર પણ આપણે જોઈ ગયા હતા. તો R12 કેરેટ બરાબર શું આવશે? તો સદિશ પોતે R12 એટલે R1 માઇનસ R2 છેદમાં ઉપરના સદિશનું માનાંક, તો મોડ ઓફ R1 માઇનસ R2. એવી જ રીતે R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R2 માઇનસ R1 છેદમાં તેના તે સદિશનું માનાંક, એટલે એનું મોડ લઈ લઈશું, એટલે કે મોડ ઓફ R2 માઇનસ R1. બરાબર. હવે અહીં આગળ જે લાગતા બળ જે છે Q1 અને Q2, બરાબર, એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. થોડું ધ્યાન આપો કે Q2 ને લીધે Q1 પર લાગતું બળ ઉપરની તરફ છે. બરાબર. હવે Q2 પર Q1 ને લીધે લાગતું બળ નીચેની તરફ છે. બંનેનું અંતર, બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર બદલાવાનું નથી. પણ હા, બંને વચ્ચે જે કંઈ બળ લાગે છે એનું મૂલ્ય તો સરખું છે, પણ ડાયરેક્શન કેવી છે? જુદી જુદી છે. તમે એવું કહી શકો છો કે આ જે નિયમ જે છે એ ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમને મળતો આવે છે. એટલે તમે એવું લખી શકો છો કે F12 ઇઝ ઇક્વલ ટુ
માઇનસ F21, F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. બરાબર, મૂલ્યો સરખા છે પણ ડાયરેક્શન જુદી જુદી છે. આવી જ રીતે તમે કાર્ટેશિયન પદ્ધતિમાં ઘણા બધા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તમે શોધી શકો છો. એનું એક ઉદાહરણ આગળ છે. આપણી જોડે 3 વિદ્યુતભારો છે, એક Q1, Q2 અને Q3. આપણે શોધવાનું શું છે? માત્ર Q1 પર લાગતું બળ તમારે શોધવાનું છે. બરાબર, તો સૌપ્રથમ Q1નો સ્થાન સદિશ છે R1, Q2નો સ્થાન સદિશ છે R2, Q3નો R3. હવે તમારે Q1 પર તમારે બળ શોધવાનું હોવાથી બાકીના વિદ્યુતભારોને લીધે લાગતું બળ તમારે શોધવું પડશે. તો પહેલું કે આ Q1 પર લાગતું બળ કોને લીધે? તો Q2ને લીધે. તો Q2ને લીધે Q1 પર લાગતું બળ, તો શું આવશે સૂત્ર આપણું? F12. જો ફરીથી કહું તમને કે Q2ને લીધે Q1 પર લાગતું બળ, એટલે F12 બરાબર 1/4πε0 Q1 Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ આ એકમ સદિશ છે R12 કેરેટ. હવે ત્રીજો વિદ્યુતભાર આપણી જોડે છે Q3, જેનો સ્થાન સદિશ છે R3. તો Q3ને લીધે Q1 પર લાગતું બળ, તો શું આવશે? F13, એટલે કે 3ને લીધે 1 પર લાગતું બળ. બરાબર, તો 1/4πε0 Q1 Q3 બાય R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. તો આ બંને બળો Q1 પર લાગે છે, માટે અહીં આપણે Q1 પર લાગતા બળનો સરવાળો કરીશું તો આપણને પરિણામી બળ આપણને F1 મળશે. તો પરિણામી બળ F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13. બરાબર, તો બસ સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 1/4πε0 Q1 Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ 1/4πε0 Q1 Q3 બાય R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. આ ઇક્વેશનમાં 1/4πε0 કોમન કાઢીએ આપણે તો ફાઇનલ ઇક્વેશન આપણને મળશે F1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કૌંસમાં Q1 Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ R13 છેદમાં R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ એક વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભારને લીધે લાગતું બળ શોધી શકો છો. બરાબર, હવે થોડુંક વિચારીએ આપણે કે Q2 પર આપણે Q1ને લીધે લાગતું બળ શોધવું હોય તો યાદ રાખજો, ફરીથી કહું, Q2 પર તમારે બળ શોધવાનું કે કોઈ પણ દાખલામાં, તો તમે શું કરશો? તો Q2 પર લાગતું બળ તમારે શોધવું હોય Q1ને લીધે, તો Q1ને લીધે Q2 પર લાગતું બળ જે છે તમે આવી રીતે શોધશો. બરાબર, શું આન્સર આવશે? F21. F21 આનો મતલબ શું થયો? Q1ને લીધે Q2 પર લાગતું બળ, Q1ને લીધે Q2 પર લાગતું બળ. બરાબર, તે વખતે તમારે પરિણામી સ્થાન સદિશ તમારે R21 રાખવાનું, જે તે દિશામાંનો એકમ સદિશ. બરાબર, એવી જ રીતે 3ને લીધે Q2 પર લાગતું બળ શોધવું હોય તો તમારે શું કરવું પડશે? ફૂટપટ્ટી વડે તમારે એક લાઇન ડ્રો કરવાની છે આ રીતે. બરાબર, પછી Q3ને લીધે Q2 પર લાગતું બળ જે છે એની ડાયરેક્શન તમારે બતાવવાની છે, જે ઉપરની તરફ આવશે આવી રીતે. બરાબર, તો 3ને લીધે 2 પર લાગતું બળ, આનો મતલબ કંઈ આગળ શું લખીશું આપણે? F23. બરાબર, આ ધ્યાન આપજો, શું બતાવશે કે 3ને લીધે 2 પર લાગતું બળ. હવે ધ્યાન આપજો ખાસ, આપણે આગળ ચર્ચા કરી ગયા કે Q1 પર લાગતું બળ જે છે એ F1 કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું? તો પહેલું F12 અને F13. બરાબર, તો F12 ને F13 આપણે શું કરવું પડશે? આનો તમારે સબાચો દોરવો પડશે અને પરિણામી જે છે ડાયરેક્શનની અંદર પરિણામી તમને બળની દિશા મળશે. એવી જ રીતે તમે આની અંદર પણ સબાચો દોરીને F2 બળ તમે પરિણામી બળ શોધી શકો છો. બરાબર.